કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે મારો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ વિશે, જેમાં આજે હું તમને સ્વાધ્યાય 2ના વિભાગ ઈનો દાખલા નંબર 3 અને 4 જે બંને દાખલા ક્રમાંક સહસંબંધના છે એ હું તમને શીખવાડવાનો છું। તો આજના લેક્ચરના જે દાખલા છે એની અગાઉના બધા જ દાખલા મેં શીખવાડી અને વિડીયો બનાવીને એક સરસ પ્લેલિસ્ટ બનાવી અને ચેનલ પર મૂકી છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો હવે શરૂ કરીએ દાખલા નંબર 3। દાખલા નંબર 3માં કીધું છે કે એક વિક્રેતા વિવિધ બ્રાન્ડની લિપસ્ટિકને તેમની લોકપ્રિયતા અનુસાર શોકેસમાં પ્રદર્શિત કરવામાં ઈચ્છે છે। તેની જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિકને ક્રમ આપવા બે નિષ્ણાત પ્રેયલ અને નિશીને તે આમંત્રિત કરે છે। તો પ્રેયલ અને નિશી એ બંને જણા લિપસ્ટિકને ક્રમ આપે છે। બંને જણા અલગ અલગ આપી શકે અથવા તો સરખા ક્રમ પણ આપે છે। તો કેટલી લિપસ્ટિક લીધી છે એણે એક અલગ અલગ બ્રાન્ડની? તો 7 લિપસ્ટિક લીધી છે। અને આ બંને છોકરીઓ પ્રેયલ અને નિશી એ બંનેએ લિપસ્ટિકને ક્રમ આપેલો છે। અને આ પરથી બંને નિષ્ણાતોએ આપેલા નિર્ણયો વચ્ચેની સામ્યતા જાણવા માટે ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે। બીજું, ક્રમ આપેલો છે માટે પહેલી જે કિંમત છે એને આપણે શું કહીશું? RX, અને બીજી કિંમત છે એને આપણે શું કહીશું? RY કહીશું। હવે આ બંને કિંમતોને નોટબુકની અંદર કોષ્ટક સ્વરૂપે લખી દઈએ તો તે આ રીતે લખી શકાય। તો કોષ્ટક દોરીએ તો દાખલા નંબર 3 ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે અને આપણને ક્રમ આપેલા છે, એટલે કે RX અને RY આપેલા છે। હવે RX અને RY આપેલા હોય ત્યારે દાખલો ખૂબ જ સરળ હોય। ડાયરેક્ટ તમારે શું શોધવાનો હોય? D, એટલે કે ડિફરન્સ, બે ક્રમ વચ્ચેનો તફાવત, અને ત્યારબાદ તેનો વર્ગ કરી અને સરવાળો કરવાનો હોય છે। અને સિગ્મા ડીની કિંમત હંમેશા શૂન્ય જ મળશે, એ હંમેશા યાદ રાખજો। તો સૌથી પહેલાં આપણે ડી શોધી લઈએ। 5માંથી 5 જાય તો 0, 6માંથી 7 જાય તો -1, 7માંથી 6 જાય તો 1, 1માંથી 2 જાય તો -1, 3માંથી 1 જાય તો 2, 2માંથી 4 જાય તો -2, અને 4માંથી 3 જાય તો 1। તો આ આપણે તફાવત શોધ્યો। હવે આનું ટોટલ જોઈ લઈએ। તો પહેલાં આપણે શું કરીશું? ધન સંખ્યાઓનું, એટલે કે પ્લસનું ટોટલ કરીએ। તો પ્લસ સંખ્યાઓ 1, 2 ને 1 3, 3 ને 1 4। જો જેટલી ધન સંખ્યાઓથી એટલી જ ઋણ થાય તો તફાવત તેનો સરવાળો શું થઈ જશે? 0। માઇનસ જોઈ લઈએ। -1 એટલે -2, અને -2 એટલે -4। તો પ્લસ માઇનસની સંખ્યા સરખી છે એટલે એનો સરવાળો શું થઈ જશે? 0 થઈ જશે। હવે આપણે ડી સ્ક્વેર શોધીએ। આનો વર્ગ હંમેશા પ્લસ મળે। 0નો વર્ગ 0, -1નો +1, 1નો પણ +1, -1નો +1, 2નો 4, -2નો પણ 4, અને 1નો 1। તો વર્ગ ક્યારેય માઇનસ હોતા નથી। આવા બધાનો આપણે ટોટલ કરી લઈએ। 1, 2, 3, 4, 4 ને 4 8, 8 ને 4 12। તો સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા? 12 મળી ગયા। હવે કિંમતો મૂકીએ। n બરાબર, તો અહીં આપણને 7 સંખ્યાઓ આપેલી છે, તો માટે n બરાબર આપણે કેટલા લઈશું? 7 લઈશું। હવે સૂત્ર ક્રમાંક સહસંબંધાંકનું, તો સ્પીયરમેને સૂત્ર આપ્યું હતું R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n(n²-1). કિંમત મૂકીએ। 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા? 12, છેદમાં nની કિંમત 7, nનો સ્ક્વેર એટલે 7નો સ્ક્વેર, -1, ફરી 1 - 12 × 72, 7 ના 7, 7નો વર્ગ 49, 49માંથી 1 જાય તો 48, 1 - 72 છેદમાં 48 × 7 કરીએ તો જવાબ મળે છે 336। હવે આ 72 અને 336નો શું કરી લઈએ? ભાગાકાર। તો 72 ભાગ્યા 336 આપણને મળે છે 0.21।
હવે 1માંથી 0.21 જાય તો આપણને આરની કિંમત મળી જશે 0.79. હવે આ જે કિંમત મળી એ લગભગ છે, માટે આપણે આ નિશાની કરી દઈએ. ભાઈ કિંમત કેવી છે? લગભગ. હવે કિંમત આપણને શેની નજીક મળી? 0ની નજીક મળી છે કે 1ની નજીક? અને 1 તો કહેવાય +1 કે માઇનસ, તો આપણી કિંમત છે +1ની નજીક. તો આરની કિંમત 1ની નજીક છે, માટે બંને ચલ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. હવે આ દાખલાની અંદર આપણને ક્રમ આપ્યા હતા RX અને RY, અને આપણે ડી સુધી ડિસ્કસ ગણી દાખલો બનાવ્યો. હવે આના પછીનો જે દાખલો છે એ પણ ક્રમાંક સહસંબંધનો જ દાખલો છે, દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં શું કીધું છે કે અમદાવાદ શહેરમાં ચાના ભાવ અને કોફીના ભાવ, બે ભાવ આપે છે, ચા અને કોફી વચ્ચેનો સંબંધ જાણવા માટે એક વેપારી છેલ્લા કેટલા મહિનાથી 6 મહિનામાં ચા અને કોફીના ભાવ વિશે નીચે મુજબની માહિતી મેળવે છે, અને આ પરથી ચા અને કોફીના ભાવો વચ્ચે ક્રમાંક સહસંબંધ શોધો. તો ચાનો કિગ્રા દીઠ ભાવ અને કોફીનો 100 ગ્રામનો ભાવ આપેલો છે. તો કેટલા મહિનાનો છે? 6 મહિના. એટલે n બરાબર કેટલા આવશે આપણી પાસે? 6. અને શું શોધવાનું છે? ક્રમાંક સહસંબંધ. બીજું, તેણે માહિતી આપી છે, ક્રમ આપેલા નથી, માટે આને શું કહેવાશે? x અને y કહીશું આપણે. તો x અને y પરથી કોષ્ટક બનાવીએ અને આગળ ગણીએ. તો કોષ્ટક કંઈક આ રીતે બનશે, x અને y. હવે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે કે x આપે છે એના પરથી ક્રમ શોધવો પડશે અને y ઉપરથી પણ ક્રમ શોધવો પડશે, એટલે આપણને RX અને RY મળી જશે. તો સૌથી પહેલાં જોઈએ, એક્સમાં સૌથી મોટી કિંમત કઈ છે? 450. તો એની સામે કેટલા આવશે? 1. 450 કરતાં નાની કિંમતમાં 370, એની સામે કેટલા આવશે? 2. 370થી નાના 360, તો એની સામે 3. 360થી નાની કિંમત આવશે 340, તો એની સામે 4. 340થી નાની કિંમત છે 320, એની સામે 5, અને એનાથી નાના 300, એની સામે 6. સૌથી મોટી સંખ્યા એને 1 આપવાના અને સૌથી નાની સંખ્યા એને છેલ્લો ક્રમ આપી દેવાનો જે આવતો હોય તે. એ જ રીતે RYની અંદર સૌથી મોટી કિંમત કેટલી છે? 215, તો એની સામે શું લખીશું? 1. એનાથી નાની કિંમત 200, તો એની સામે લખીશું 2. એનાથી નાની કિંમત એટલે કે 200 કરતાં નાની કિંમત છે 190, તો એની સામે લખીએ 3. 190થી નાની કિંમત છે 180, એની સામે લખીએ 4. 180થી નાના 175, એની સામે 5, અને સૌથી નાની કિંમત 163, એની સામે આવશે 6. હવે RX અને RY શોધાઈ ગયા. હવે આ દાખલા નંબર 3 જેવો દાખલો બની ગયો. હવે એને ડીમાં કન્વર્ટ કરીએ, એટલે કે તફાવત શોધી લઈએ બંનેનો. તો RX માઇનસ RY, 4માંથી 3 જાય તો 1, 2માંથી 1 જાય તો પણ 1, 1માંથી 2 જાય તો -1, 5માંથી 4 જાય તો 1, 6માંથી 6 જાય તો 0, 3માંથી 5 જાય તો -2. તો આ રીતે આપણે ડી શોધી લીધો. હવે એનો વર્ગ શોધીએ. 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, -1 હોય કે ગમે તે હોય, જવાબ હંમેશા પ્લસ જ આવશે. 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, અને 2નો વર્ગ 4. હવે તેનું ટોટલ કરી લઈએ બંનેનું. સિગ્મા ડી હંમેશા 0 થવા જોઈએ. તો પ્લસ અને માઇનસ સંખ્યા સરખી છે કે નહીં એ ચેક કરી લઈએ. તો પ્લસ સંખ્યાઓ કઈ ગઈ છે? 1, 1 અને 1 એટલે 3, અને માઇનસ સંખ્યાઓ 1 અને 2 એટલે એ પણ કેટલી થાય? 3. તો બંને સરખી છે, એટલે માટે જવાબ શું આવશે? એનો સરવાળો 0 મળશે. ડી સ્ક્વેરનો સરવાળો 1, 2, 3, 4, 4 ને 4 8. તો અહીં આગળ કેટલો જવાબ મળ્યો આપણને? 8. હવે કિંમતો સૂત્રમાં મૂકી દાખલો પતાવી દઈએ.
તો સૌથી પહેલાં તો એન બરાબર એણે 6 મહિનાનો સર્વે કરેલો એટલે એન બરાબર કેટલા આવશે 6. સૂત્ર તો સ્પીયરમેનનું સૂત્ર છે આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન કૌંસમાં એન સ્ક્વેર -1. હવે આમાં કિંમત મૂકીએ 1 - 6 એમના એમ. સિગ્મા ડી સ્ક્વેર કેટલા શોધ્યા આપણે 8 છેદમાં એનની જગ્યાએ 6 કૌંસમાં 6નો વર્ગ -1. તો હવે ફરી 1 - 6 ઈઠ્ઠા 48 છેદમાં 6 એમના એમ. 6નો વર્ગ કેટલો થાય 36. 36માંથી 1 જાય તો 35. 1 - 48 અને છેદમાં 6 અને 35નો ગુણાકાર કરીએ તો કેટલા થશે 210. 1 - 48 અને 210નો ભાગાકાર કરીએ તો 48 અને 210નો ભાગાકાર કરતાં આપણને જવાબ મળે છે 0.23 અને એકમાંથી 0.23ને આપણે શું કરી દઈએ હવે બાદ કરી દઈએ તો આરની કિંમત મળશે આપણને કેવી મળશે લગભગ કિંમત. તો આરની કિંમત લગભગ આપણને મળે છે 0.77. હવે આ કિંમત પણ 1ની નજીક છે 0ની નજીક નથી. તો આરની કિંમત 1ની નજીક છે માટે બંને ચલ એટલે ચા અને કોફીનો ભાવ આપ્યો છે તે વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા જે આપણે બે દાખલા ગણ્યા, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. તો ત્રીજા દાખલામાં ક્રમ આપ્યા હતા એટલે સરળતાથી ડી અને ડી સ્ક્વેર શોધી અને આપણે સૂત્ર મૂકી દાખલો ગણી અને તેનું અર્થઘટન કરી લીધું. જ્યારે દાખલા નંબર 4ની અંદર થોડુંક એક્સ્ટ્રા આપણને અવલોકન આપ્યા હતા તો ક્રમાંક આપણે શોધ્યા અને પછી ડી અને ડી સ્ક્વેર શોધી કોષ્ટક પૂરું કર્યું અને સૂત્ર લખી તેમાં કિંમત મૂકી દાખલોનો જવાબ લાવી અને તેનું શું લખી દીધું આપણે અર્થઘટન લખી દીધું. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને આજનો લેક્ચર તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી મારી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે નવા હો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.